વહાલા, વિદેશથી નીકળવું નથી. કારણ કે આપણે જ્યારે વિદેશ આવતા હતા ને ત્યારે આપણા ગોલ્સ કંઈ અલગ હતા. આજુબાજુવાળા જે મનીઓ કનીઓ ગામવાળા હોય, શહેરવાળા હોય, સોસાયટીવાળા હોય, આપણે એમને સાબિત કરવું હતું કે આપણે ખોટા સિક્કા નથી. એટલે આપણે વિચારીને આવ્યા હતા કે વિદેશ જઈને ધન કમાવું છે અને પછી ત્યાં સક્સેસ થઈને આ લોકોને બળાવવા છે, જે મેં 4-5 જણનું નામ લીધું. પણ હવે શું થયું? તમે તો વિદેશમાં નવા એનિમીઝ બનાવી દીધા. હવે તમે વિદેશમાં બધા જોડે કોમ્પિટિશન કરવા માંડ્યા કે હવે મારે અને બતાવવું છે, અને બતાવું. મારા વાલા અમને જિંદગી પૂરી થઈ જશે. હું તો તમને કહું, પાઉન્ડ કે ડોલર બરાબર કમાઈ લીધા હોય ને તો પાછા જાઓ. જે તમારો એકચ્યુઅલમાં ગોલ હતા ને કે તમારે પેલા નંગોને બળાવવા છે, સોસાયટીવાળા હોય, ગામવાળા હોય, પડોશીઓ હોય, સંબંધીઓ હોય, ભાઈબંધો હોય, જેને તમને તોના માર્યા, ખોટો સિક્કો કીધો હોય અને તમારી બેન્ડ બજાવી હોય, તમને હંમેશા નીચું બતાડે. જાઓ પાછા અને એમની બેન્ડ બજાવો, જૂના ઘા કૂરે દો. બાકી અહીં કશું હાથ નહીં આવ્યો વાલા. મંડે ટુ ફ્રાઈડેના ચક્રમાં ફસાઈ રહેશો અને ઇન ધી એન્ડ લાકડો ભેગો, અહીં તો લાકડો ભેગો એને પેલા મશીન ભેગો થઈ જશું. એક સ્વિચ દબાવશે બધું સાફ. એના કરતાં થઈ જાઓ અને જીવી લો શક્ય હોય તો. બાકી અહીં તો અમે છે હાચવી લઈશું કે અમારા કર્મો કરાવજે. બરાબર. જેને મારી વાત સમજાય ને એને વંદન, ના સમજાય ને એને પણ વંદન. ભાગણી ભાંગણી 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 ભાંગણી.